નમસ્કાર દોસ્તો, હું છું રમેશ વાઘેલા યાની રમેશ પેઇન્ટર. મિત્રો, કલા એક એવી વસ્તુ છે કે જે કલાને આપણે ઘણા લોકો કહેતા હોય કે આ તો ગોડ ગિફ્ટ કહેવાય. તો વાત બહુ સાચી છે મિત્રો, કે જે કંઈ કળા મળતી હોય છે એ ગોડ ગિફ્ટ જ કહેવાય. યાની સંગીત હોય, સ્કલ્પચર હોય, ડિઝાઇનર હોય, નૃત્ય હોય કે ચિત્રકળા હોય, એ તમામ વસ્તુ ગોડ ગિફ્ટ જ હોય. શીખવાથી ક્યારે પણ કોઈને મળી નહીં અને મળશે પણ નહીં, આવું મારું એક અનુમાન છે અને એક તારણ છે. કારણ કે જે કંઈ હોય એ એની લોહીની અંદર ભરેલું હોય છે અને એ લોહીના જે ગુણો છે એ બાહ્ય રીતના તરી આવતા હોય છે અને એ સમાજને કે શહેરને કે દેશને બચાવવાનો પ્રયત્ન કરતો હોય છે. જેમ કે કોઈ ચિત્રકાર હોય તો એ ચિત્રકળા એના લોહીની અંદર તો સમાયેલી હોય છે જ, પહેલેથી જ હોય છે. જ્યારથી બાળકનો જન્મ થયો ત્યારથી જ એ ગુણ કુદરતે એને આપેલા હોય છે અને એ થકી જેમ જેમ બાળક મોટું થતું જાય છે તેમ તેમ એ ગુણો વિકસિત થઈ અને એક ચિત્રકાર તરીકે બહાર આવતા હોય છે. અને પછી સમાજને ખબર પડે છે કે આ તો પેઇન્ટર બન્યો, આ તો ચિત્રકાર બન્યો. તો મિત્રો, સાવ સાચી વાત છે કે જે લોહીના ગુણ હોય છે એ બહાર દેખાતા હોય છે, પરંતુ એને નિભાવી રાખવી, એને ટકાવી રાખવી, કળાને એક્સપોઝ કરવી એ એના હાથની વસ્તુ હોય છે. કેમ કે કોઈ પણ વસ્તુ તમને કુદરતે તો આપી દીધી છે, પણ એને ટકાવી રાખવી એ આપણી ફરજ બનતી હોય છે. તો એના માટે ડેલી આપણે રિયાઝ કરવું પડતું હોય છે, ડેલી પ્રેક્ટિસ કરતી હોય છે. અને પ્રેક્ટિસ ના કરો તો તમારી અંદર જે કુદરતે તમને જે કળા આપી છે એ વિલુપ્ત થતી જાય. માટે એ વિલુપ્ત ન થાય, એનો બાહ્ય વિકાસ થઈ જાય, તમે દુનિયાને કંઈક બતાવી શકો, એને માટે તમારે ડેલી આપણે પ્રેક્ટિસ કરવી પડતી હોય છે. એને માટે 2-3 કલાક કોઈ પણ કલાકાર હોય, એની કલાકાર હોય તો એ વ્યક્તિ ડેલીના ડેલી જ પોતાની પ્રેક્ટિસ ક્યારે પણ છોડતો હોતો નથી. મારી વિડીયો પર ઘણા લોકોની કોમેન્ટો આવતી કે રમેશભાઈ, તમારું ચિત્રકામ અદ્ભુત છે, અમને બહુ ગમે છે, અમે તમારા વિડીયો ડેલી જોઈએ છે, તમારા ચિત્રોની અંદર બહુ જ ઝીણવટભર્યું કામ છે. તો મિત્રો, આ બધા તમે જે અમને કોમેન્ટ કરો છો, મને એટલો આનંદ થાય છે કે ખરેખર મેં જે કંઈ મહેનત કરી છે એ મહેનત આજે રંગ લાવે છે. કારણ કે મેં 3-4 કલાક રાત્રે લાઇટની અંદર રહીને મારું સ્કેચિંગ કામ આજ પણ છોડ્યું નથી. અત્યારે હું 1.5-2 કલાક પોતાનું સ્કેચિંગ કામ તો ચાલુ જ રાખું છું. પ્લસ ટાઈમ મળે ત્યારે હું મારા કેનવાસ પેઇન્ટિંગો બનાવું છું અને આપને બતાવી રહ્યો છું. બીજું કે મને સ્કૂલોની અંદર ઘણા બધા કામ મળતા હોય છે અને એ સ્કૂલોના કામો હું તમારી સમક્ષ પણ ક્યારેક રજૂ કરું છું. મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે, ફેસબુક આઈડી છે, પ્લસ મારી રમેશ આર્ટ એ યુટ્યુબ ચેનલ છે. આની અંદર જો આપના બાળકોને એમ મારા પેઇન્ટિંગો ગમતા હોય, એમને દોરતા કંઈ શીખવાડવું હોય તો તમે રમેશ આર્ટ ચેનલ સર્ચ મારજો. રમેશ આર્ટ સિહોલ સર્ચ મારશો એટલે મારી એક આઈડી આવશે. એની અંદર બાળકોને જો શીખવાડવાની પ્રયત્ન કરવો હોય તો એની અંદર ઘણા બધા પેઇન્ટિંગો મેં મૂકેલા છે અને એ પેઇન્ટિંગો સ્ટેપ બાય સ્ટેપ તમને દોરતા શીખવાડશે. પ્લસ કે મારી અંદર જે ગુણ છે એ મને પહેલાંથી જ મળેલો. જેમ કે હું પહેલાં ધોરણમાં જ્યારે ભણતો હતો ત્યારથી જ મને ભણતરમાં એટલો રસ, પ્લસ પેઇન્ટિંગમાં પણ એટલો જ રસ હતો. ઘરે આવું લેસન બેસન કર્યું ત્યારબાદ હું મારું કામ લઈને બેસી જતો હતો. 1981ની અંદર હું પહેલા ધોરણમાં હતો. ત્યાર પછી 1 થી 7 ધોરણ પ્રાઇમરી સેક્શનમાં ભણ્યો. ત્યાર પછી ઉચ્ચ માધ્યમિક એનએલ પટેલ હાઈસ્કૂલ સિહોલની અંદર ભણ્યો. એસએસસી પાસ કર્યા પછી મને ફાઇન આર્ટ્સ કોલેજની અંદર એડમિશન મળ્યું. શરૂઆતનું મારું એડમિશન જે હતું એ રાષ્ટ્રીય કલા મહાવિદ્યાલય બાલાસિનોરમાં મળ્યું અને તે મેં એડમિશન લઈ લીધું. 1.5-2 મહિના સુધી તે મેં અભ્યાસ કર્યો, પણ મારા ગામથી ઘણું દૂર હોવાથી અને મારા ઘરવાળાને પરવડે તેમ ન હોવાથી મેં ટ્રાન્સફર કરાવડાવ્યું અને આજની તારીખમાં જે ઇફકોવાલા ફાઇન આર્ટ્સ કોલેજ વલ્લભ વિદ્યાનગરમાં છે એમાં હું પાછો એડમિટ થઈ ગયો. અને ત્યાર પછી 92ની અંદર મેં એટીડી આર્ટ્સ કોલેજમાં એટીડીનો કોર્સ કર્યો. તે વખતે મારા ક્લાસ ટીચર હતા ભરતભાઈ વાટેલા સર, આજના જે મહાન કલાકાર કહેવાય કનુભાઈ પટેલ, પ્રિન્સિપાલ તરીકે અજીતભાઈ પટેલ હતા.
એટીડી કર્યા પછી મને મારો રસ ઓછો ના થયો, એટલે પ્લસ પછી મેં પેઇન્ટિંગમાં ડિપ્લોમા 2 વર્ષનો, જે ટોટલ 5 વર્ષનો કોર્સ આવે, પણ મેં એમાં એડમિશન લઈ લીધું. 2 વર્ષ તો મેં કર્યા, પણ મારું જે આર્થિક પરિસ્થિતિ વ્યવસ્થિત ન હોવાથી અંતે મેં 2 વર્ષ પછી પેઇન્ટિંગનો જે કોર્સ હતો એને છોડી દેવો પડ્યો. ત્યારબાદ હું મારા ધંધામાં લાગી ગયો, આવા નાના મોટા કામ કરતો રહ્યો, પેઇન્ટિંગો કરતો રહ્યો, અને એમાં તમારા જેવા મિત્રોનો સાથ સહકાર બહુ સરસ મળ્યો. મને રિપ્લાય બહુ સરસ મળ્યો કે રમેશભાઈ તમારા કામ બહુ સરસ છે, અને મારી અંદર એટલી બધી સ્ફૂર્તિ આવી ગઈ કે મેં પછી કેનવાસ પેઇન્ટિંગો બનાવવાનું ચાલુ કર્યું. તમે જોઈ શકતા હશો કે રમેશભાઈના કેનવાસ પેઇન્ટિંગો કેવા છે. તો આમ ધીરે ધીરે અત્યારે હું આવા પેઇન્ટિંગો બનાવી આપની સમક્ષ રજૂ કરું છું, અને આપને પણ આનંદ આવતો હશે, અને મને તો બનાવવામાં ખૂબ જ આનંદ આવે છે મિત્રો. તો હવે પછી મારી ચેનલને તમે જો કોઈએ સબસ્ક્રાઈબ કરેલી ના હોય તો યુટ્યુબ ચેનલમાં રમેશ આર્ટ સિહોલ લખી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. પ્લસ જો નાના બાળકો હોય એને બતાડવા હોય તો એની અંદર ઘણા બધા પેઇન્ટિંગો મૂકેલા છે. મારી ફેસબુક આઈડી રમેશ આર્ટ સિહોલ છે, ઇન્સ્ટાગ્રામ આઈડી રમેશ આર્ટ સિહોલ છે. તો મિત્રો, તમે મને આટલો સમય સાંભળ્યો તે બદલ હું આપનો આભાર માનું છું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય ભારત.